આ 1 લીટર અમૂલ ગોલ્ડ દૂધ લીધું છે, ફૂલ ફેટ જે આવે છે એમાંથી આપણે અડધો વાટકો જેટલું દૂધ કાઢી લીધું છે। હવે આ દૂધને આપણે ગરમ કરવા મૂકી દઈશું। ગેસ ચાલુ કરી દેવાનો છે। ગેસ ચાલુ કરી દીધો છે। થોડી વાર આપણે ફૂલ ઉકાળશું। ઉફાણો આવવા માંડે પછી આપણે ગેસને લો કરી દેવાનો છે, મીડિયમ ફ્લેમ ઉપર। એક ઉફાણો આવી ગયો છે, તમે જોઈ શકો છો, તર પણ થવા લાગી છે। હવે આને આપણે મીડિયમ ગેસ ઉપર થોડી વાર રહેવા દઈશું, થોડુંક ઘાટું થઈ જાય એટલી વાર। ત્યાં સુધીમાં આપણે આ જે દૂધ કાઢેલું છે એમાં 2 ચમચી તપકીર એડ કરી દઈએ। આપણે કોર્નફ્લોર લઈ શકીએ પણ આપણે એ નથી લેતા, આપણે તપકીર જ લઈશું। 1 લીટર દૂધ છે એટલે આપણે 2 ચમચી જ નાખશું, વધારે નથી નાખવી। હવે આપણે આને હલાવી લઈએ। હવે આપણે દૂધમાં જે તપકીર મિક્સ કરી હતી એ હલાવતા ધીમે ધીમે એડ કરી દઈએ, નકર શું છે નીચે બેસી જાય છે। ત્યારબાદ હવે એક ઉફાણો આવવા દેવાનો છે અને આપણે આમાં 300 ગ્રામ ખાંડ હવે એડ કરશું। હવે આપણે ખાંડ એડ કરી દઈએ। 300 ગ્રામ, 1 લીટર દૂધ છે એટલે 300 ગ્રામ ખાંડ આપણે એડ કરવાની છે। અને આપણે બનાવી રહ્યા છીએ સ્પેશિયલ મેંગો પી। તમને અત્યાર સુધી એમ થતું હશે કે આ ભાઈ શું બનાવી રહ્યા છે, પણ આજે આપણે બજારમાં જે મેંગો પી મળે છે એ બનાવવા જઈ રહ્યા છીએ। ખાંડ એડ કર્યા પછી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવશું। તમે જોઈ શકો છો દૂધ વ્યવસ્થિત ઘાટું પણ થઈ ગયું છે। આપણે ગેસ ઉપર મૂક્યું હતું ત્યાર પછી 10-12 મિનિટ જેટલું ઉકળવા પણ દીધું છે, એટલે દૂધ ઓલરેડી ઘાટું તો હતું જ અને તપકીર થોડી એડ કરી છે 2 ચમચી, વ્યવસ્થિત ઘાટું થઈ ગયું છે। પછી આપણે આને ઠરવા મૂકી દઈશું। ત્યારબાદ આપણે કાજુ બદામના કટકા કરી લઈશું। હવે એક ઉફાણો આવી ગયો છે, આપણી તપકીર પાકી ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠરવા મૂકી દઈશું, ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એમાં કાજુ બદામને એ બધું એડ કરશું। દૂધ તો ઠંડુ થઈ ગયું છે પણ એકદમ ઠંડુ પણ નથી થયું, પણ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર પ્રમાણે છે। હવે આપણે એમાં કાજુ બદામની જે મેં સ્લાઇસ તૈયાર કરી રાખી છે એ એડ કરી દઈએ, પલાળી હતી। હવે આ કેરીની છાલ ઉતારી લીધી છે, પછી કેરીના આ રીતના કટકા કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો। એનો આપણે પ્યોર રસ નથી કરી નાખવાનો, થોડા કટકા જેવું પણ રહેવા દેવાનું છે। આવી રીતના એ થોડાક પીસ આવે નાના નાના અને થોડો રસ પણ આવે એ રીતના। કેરીનો એકદમ છૂંદો નથી કરી નાખવાનો, પણ થોડોક રસ, થોડા કટકા એ ટાઈપનું કરી લેવાનું છે। આવું હું કરી રહ્યો છું। તમારે બ્લેન્ડર મારવું હોય તો 1 કે 2 ચક્કર લેવાની, બ્લેન્ડરથી પણ થઈ જશે। હવે મેં છરી લીધી છે, પાંચ મિનિટ થઈ છે છરીથી કટકા કરતાં, તમે જોઈ શકો છો। રસ
ઘાટો એકદમ થયો છે અને પીસ પણ છે. આપણે આ ટાઈપનું બનાવી લેવાનું છે. આ બંનેને આપણે ફ્રીજમાં જે મૂકેલું હતું એ વ્યવસ્થિત ઠંડુ થઈ ગયું છે. હવે આ કેરીના જે કટકા છે આપણે એ આમાં મિક્સ કરી દેવાના છે. ખાલી આવી રીતના મિક્સ બધા નાખી દઈશું આપણે. તમે જોઈ શકો છો. હવે આપણે આવી રીતના હલાવી લઈએ અને ઠંડુ જમવાની બહુ મજા આવે છે. આ આપણું મેંગો પી કમ્પ્લીટ છે. હવે ડ્રાયફ્રૂટ પણ સારા એવા આપણે નાખ્યા છે. હજી આમાં બીજા કંઈ ડ્રાયફ્રૂટ તમારે નાખવા હોય તો નાખી શકો છો. મારી પાસે કાજુ અને બદામ 2 જ હતા, 2 એડ કર્યા છે.